બનાસકાંઠા જિલ્લાના યાત્રાધામ ઢીમામાં પૂનમના દિવસે વરઘોડા દરમિયાન ભમરા મધમાખીઓનો આતંક જોવા મળ્યો. કૃષિ બજાર માર્કેટ યાર્ડ પાસે મોટી સંખ્યામાં મધમાખી ઉડતા અંદાજે 100 જેટલા લોકોને મધમાખી કરડી, જેને લઈને ગામની અંદર અફરાતફરીનો માહોલ છવાયો હતો. અચાનક મધમાખી ઉડતા નાના છોકરાઓ, મહિલાઓ સહિતના બાળકોની ચીચિયારીઓથી થોડી વાર પૂરતો ગંભીર માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જાણવા મળતી માહિતી અનુસાર વાવ તાલુકાના યાત્રાધામ ઢીમાની અંદર આજે ચહેરવાળા ગુગા મહારાજની પધરામણી હોય અને વરઘોડો નીકળવામાં આવ્યો હતો. આ દરમિયાન ડીજે સાથે લોકો ગામમાંથી પસાર થઈ અને ઢીમા માવસરી રોડ પર જવા લાગ્યા હતા. આ દરમિયાન લગભગ મોટી સંખ્યામાં આ વરઘોડામાં લોકો જોડાયા હતા. ત્યારે ઢીમા માવસરી રોડ પર આવેલ ધરણીધર કૃષિ બજાર માર્કેટ યાર્ડ પાસે મોટી સંખ્યામાં મધમાખી ઉડતા અંદાજિત 100 જેટલા લોકોને મધમાખી કરડી, જેને લઈને ગામની અંદર અફરાતફરીનો માહોલ છવાયો હતો. જોકે સ્થાનિક લોકો દ્વારા પ્રાઇવેટ વાહનોમાં ભરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઢીમા તેમજ તળાવ ખાતે મોટી સંખ્યામાં ખસેડવામાં આવ્યા હતા. જોકે કેટલાકને 108 મારફતે થરાદ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે અચાનક મધ ઉડતા નાના છોકરાઓ, મહિલાઓ સહિતના બાળકોની ચીચિયારીઓથી થોડી વાર પૂરતો ગંભીર માહોલ સર્જાયો હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા.